આપ પાર્ટી દ્વારા ઝાલોદ વિધાનસભા ઉમેદવાર અનિલ ગરાસિયાના નેતૃત્વમાં રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં પદયાત્રા યોજી હતી, જેમાં જાગોન પાલિકા જાગના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા, જેમાં ઝાલોદ નગરપાલિકાની પોલમ ખોલ અભિયાન ચલાવવામાં આવ્યું। વિધાનસભા ઉમેદવાર અનિલ ગરાસિયાએ જણાવ્યું કે ઝાલોદ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના તેમજ મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જણાઈ આવે છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી નામ પૂરતી જ કરાઈ હોય, જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે। આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંઘાડાએ જણાવ્યું કે 30 વર્ષના શાસન બાદ પણ ઝાલોદ બજારમાં ખુલ્લી ગટરો, તૂટેલી ગટરો છે, રોડ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ તેમજ હાલત પણ બિસ્માર છે। ચાંદીપુરા જેવી ગંભીર બીમારી હાલ ફેલાયેલી છે, છતાં ઝાલોદ નગરપાલિકા વિભાગ ઊંઘમાં જ હોય તેવું પ્રતીત થાય છે। આવનારા સમયમાં આપ પાર્ટી નગરપાલિકાની પ્રત્યેક બેઠક ઉપર મજબૂતીથી નગરપાલિકા ચૂંટણી લડશે। હાલ લોકોને પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ હોય તેમ જણાઈ આવે છે। જો ઝાલોદ નગરપાલિકામાં બહુમતીથી જીત હાંસલ કરીશું તો ફક્ત એક જ વર્ષના સમયગાળામાં ઝાલોદ નગરપાલિકા જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ કરી જનહિતના સાચા અર્થમાં કાર્ય કરીશું તેવું જણાવ્યું હતું। એક વખત ઝાલોદ નગરપાલિકાની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે આ મુખ્ય બજાર વચ્ચે આ રોડ છે, આ રોડની ઉપર આ ખુલ્લી ગટર છે। જે રીતે હમણાં તમને વાત કરી એમ ચાંદીપુરા જેવો ગંભીર વાયરસ ચાલી રહ્યો છે, ગંભીર બીમારીઓ ચાલી રહી છે, આ મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગની ઉપરની આ ગટર ખુલ્લી છે। હવે આ ખુલ્લી ગટરને બંધ કરવા માટે કેટલો ખર્ચ થાય? ખૂબ નાનો સામાન્ય નોમિનલ ખર્ચ છે, છતાં પણ નગરપાલિકાના વહીવટદાર, નગરપાલિકાના કરતા ધરતા છેલ્લા 30 વર્ષથી શાસનમાં રહેલી આ ભારતીય જનતા પાર્ટીના શાસનકર્તાઓના પેટનું પાણી પણ હલતું નથી। આ કેટલી મોટી ખુલ્લી ગટર છે। અહીંયા આગળ કોઈ વાહન પસાર થાય તો કોઈ ગંભીર દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે। અને આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે, સમગ્ર ઝાલોદ નગરપાલિકાની અંદર ફરતા આજે સમીક્ષા કરતાં અમને જણાઈ આવ્યું છે કે આખી નગરપાલિકાની અંદર ગટર વ્યવસ્થા ખૂબ ખુલ્લી છે, તો તાત્કાલિક ધોરણે સરકારશ્રી લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે, આ ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે સૌ પ્રથમ તો આ ઝાલોદ નગરપાલિકાને આ ખુલ્લી ગટર વ્યવસ્થામાંથી મુક્ત કરો એવી અમારી આપ સાહેબશ્રીની નમ્ર વિનંતી છે।